તમારો જે કયા પ્રકારનો પાક છે અને શું હતું અને કેવી નુકસાની છે અને શું માંગ છે તમારી? અમારે સોયાબીન, મગફળી, કપાસ, એરંડા બધું હતું, પણ અત્યારે 3 દિવસની અંદર આ માવઠાનો વરસાદ એવડો પડ્યો કે નુકસાનીની કોઈ સીમા નથી. છતાં હવે અત્યારે ખેડૂતને સહાયથી તો પૂરું થાય એમ નથી. આત્મા વિલંબ કરવાની તૈયારીમાં છે, તો દેણું માફી કરે તો જ ખેડૂતને ભેગું થાય એમ છે. બાકી અત્યારે નુકસાનીનું કોઈ માપ નથી. એ ચોક્કસ દેણું માફ કરે ખેડૂતનું તો જ ખેડૂત ઉભો થાય એમ છે, નહીં તો ખેડૂતને મુશ્કેલી પડી રહી છે. અન્ય ખેડૂત પણ આપણી સાથે સામેલ છે. તમારી વીઘે કેટલો ખર્ચો થાય છે અને તમે નુકસાની કેટલા પ્રકારની છે, શું ખેડૂત તમારી માંગ છે? અમારે લગભગ આ 80 થી 90% નુકસાની છે બધે છે, અને અમારે ઉત્પાદન કરવામાં મગફળી અને કપાસમાં 15-17 હજારનો ખર્ચો થાય છે. એ પ્રમાણે સરકાર જે સહાય કરે એ અમારે કોઈ જાતની મામૂલી સહાય લાગે છે. એટલે અમારે તો દેણું માપ અને મંડળીનું જે ધિરાણ માપ થાય ને તો જ આપણે ખેડૂત બચી શકે એમ છે. કે ચોક્કસ ખેડૂતોના જે મંડળીના ધિરાણો છે, સહાયની સાથે સાથે પણ દેણું પણ માફ કરવા માટેની પણ ખેડૂતો છે તે માંગ કરી રહ્યા છે. અન્ય ખેડૂત પણ સાથે સામેલ છે. તમારી જે કયા પ્રકારનું વાવેતર હતું અને તમે શું માંગ કરી રહ્યા છો, શું કહેશો તમે? મારે દિનેશભાઈ 5 વીઘાની માંડવી હતી, અને ગયા ઉનાળાનો હું મહેનત કરતો હતો, અને એમાં હું રાતના દી રખોલું કરતો હતો. ભૂગણા રોજ દિવાળી મનાવતો હતો. અમે દિવાળી નથી મનાવી ગયા, પણ એમ વધારે પડતો હું ઢોર ઢાકર રાખું છું. ગાયનું દૂધાણ પણ મારું ગુજરાન ચલાવું છું. દિનેશભાઈ, મારે કોઈ સંજોગોમાં ભેગું થાય નથી. મેં એગ્રોમાંથી દવા બાકી લીધી છે. એ બધું મજૂરીનું બધું કરતા કરતા મારી પાસે કઈ પૈસા નથી પૈસા. દિનેશભાઈ, મજૂરી મૂકી ઓપલે બિયારણ દવા એગ્રો વાળાને મારે હું બતાડવા જાઉં, હું કોઈ રીતે એમાં ભેગું નથી. કેમ દિનેશભાઈ, સરકાર લેણું માફ કરે તો અમે બસ એ બાકી સહાય ના મારી. તમે રડવાની તમારી જે માંગ છે, તમે કયા પ્રકારનું તમે શું કહો છો? તમે રડવાની તમે જે છે હકીકત તમારી જે છે વર્ણવો. તો સરકાર ખેડૂત વારે આવે તો ભેગું થાય, ને અમારી બાબા પ્રજાને કહીને તો ખેતર ધક્કો નથી ખાતા. દિનેશભાઈ, કોઈ ખેતી કરવા નાની શું યાદ નથી થતી. ભાઈ અમે શું કરવું? ખેડૂત બેસવો નહીં થાય ભાઈ, અમારે ઢોરનું નહીં થાય. વાલા અમારે મજૂરી એગ્રો વાળો બિલ દેવા જાય. અમે હું મોટું બતાડ્યું. ગયા ઉનાળામાં દીકરીના લગ્ન કર્યા, હું કલ્યાણાની બહુ જ માથે દબાતો જાય. ભાઈ અમે ભેગું નહીં થાય. મારું કે રીતનું ગુજરાત ચલાવ્યા છે. આજ 2 વર્ષ થયા કમોસમી વરસાદ થયા. ગયા વર્ષનો 130 ઇંચ વરસાદ થયો, તો કૃષિ મંત્રી આવીને જોઈ ગયા હતા, સર્વે કર્યું હતું. કાંઈ અમને એનું કાંઈ વળતર નથી મળ્યું. આ વખતે પણ આવી પરિસ્થિતિ છે, તો આજ ખેડૂત કાયમથી કાયમ પાયમાલ થતો જાય છે, ડૂબતો જાય છે. આત્મવિલોપન સિવાય કોઈ એની પાસે કાંઈ જોગવાઈ નથી. ખેડૂતની વેદના આપણે જોઈ શક્યા છીએ કે ખેડૂતની અત્યારે કયા પ્રકારની સ્થિતિ છે. કારણ કે મોઢે આવેલા જે કોડિયા છે તે છીનવાઈ ચૂક્યા છે. કપાસ, એરંડા, સોયાબીન ને મગફળી, આ જે પાકો છે તે તદ્દન નિષ્ફળ ગયા છે. વહેલી તકે આની જે સહાય સર્વે કરી સહાય ચૂકવે, ખાસ કરીને બેંક લોન અને ધિરાણ જે મંડળીના એ લોન માફ કરે તેવી પણ ખેડૂતો છે તે માંગ કરી રહ્યા છે. કેમેરામેન જગમાલ સુવા સાથે દિનેશ ચંદ્રવાડિયા, જે મીડિયા ઉપલેટા.